હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે ગુજરાતી ટ્રેડિશનલ કપૂરિયા કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ. આ રેસીપીમાં ચોક્કસ માપ સાથે દાળ ચોખા ભેગા કરીને કપૂરિયા માટે લોટ તૈયાર કરશું. ત્યાર પછી એ જ લોટને લઈને પરફેક્ટ રીતથી કપૂરિયા બનાવશું. માટે વિડીયોને સ્કીપ કર્યા વગર રેસીપી એન્ડ સુધી જોતા રહો. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. કપૂરિયાનો લોટ તૈયાર કરવા માટે આ વાસણમાં 4 કપ ભરીને વજનમાં 800 ગ્રામ જીરાસર ચોખા લઉં છું. કારણ કે હું થોડો વધારે પ્રમાણમાં લોટ તૈયાર કરીને રાખું છું. મેં અહીં જીરાસર ચોખા લીધા. તમારે એના બદલે કોલમ, મસૂરી કે પરિમલ ચોખા લેવા હોય તો લઈ શકાય, અથવા ચોખાની કણકી પણ લઈ શકાય. એમાં 1 કપ ભરીને વજનમાં 200 ગ્રામ તુવેરની દાળ અને અડધો કપ વજનમાં 100 ગ્રામ ચણા દાળ ઉમેરું છું. દાળ ચોખા ભેગા કરી લઈએ. ત્યાર પછી એમાંથી અડધા ભાગના આ કોટનના કપડાની ઉપર લઉં છું. એને કપડા વડે સારી રીતે લૂછી લઈએ, એટલે એની ઉપર બોરિક પાવડર લાગેલો હોય એ હટી જાય. કારણ કે આ દાળ ચોખાને ધોયા વગર આમને આમ કોળા જ વાટી લઈશું. હવે બાકીના દાળ ચોખા પણ આગળની રીતથી નૂંચીને ચોખ્ખા કરી લઈએ. હવે આમાં જે બોરિક પાવડર હતો એ હટી ગયો, એટલે ચોખ્ખા થઈ ગયા. એને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી શકાય, પણ હું અહીં થોડો વધારે પ્રમાણમાં લોટ તૈયાર કરું છું, માટે આટા મેકરમાં વાટી લઈશ. આટા મેકરમાં માત્ર 10 જ મિનિટમાં આ બિલકુલ એક સરખો દાણેદાર લોટ તૈયાર થઈ ગયો. એને એક એરટાઇટ ડબ્બામાં ભરી દઈએ તો કમસે કમ 4 થી 5 મહિના સુધી વાપરવા માટે લઈ શકાય, ખરાબ ન થઈ જાય. લોટના આવા 2 ડબ્બા થયા. હવે આ હોમમેડ લોટ લઈને કપૂરિયા બનાવીએ. એના માટે આ વાસણમાં 2 કપ ભરીને હોમમેડ કપૂરિયાનો લોટ લઉં છું. એનું વજન 350 ગ્રામ જેટલું છે. કપૂરિયાનો મસાલો વાટવા માટે 12 નંગ તીખા લીલા મરચાં, 2 ઇંચ જેટલા આદુના ટુકડા અને 2 ટીસ્પૂન આખા ધાણા લીધા. આમાં લીલા મરચાં અને આદું નાની ટુકડીમાં કાપી લઈશું. આખા ધાણાને પહેલેથી જ શેકી લીધા હતા. એને ખાંડણીમાં લઈને અધકચરા વાટી લઈએ. ધાણાના કુળિયા બનાવીએ એ પ્રમાણે એને વાટી લીધા. એને ખાંડણીમાંથી ફરી આ જ વાડકીમાં કાઢી લઉં છું. હવે એક નાનું મિક્સર જાર લીધું. એમાં 1/2 કપ શેકીને છાલ કાઢેલા શિંગદાણા લઉં છું. અહીં તમારે કાચા શિંગદાણા લેવા હોય તો લઈ શકાય. જારનું ઢાંકણ બંધ કરીને એને અધકચરા વાટી લઈએ. હવે એ જ મિક્સર જારમાં 1/2 કપ ખમણેલું સૂકું કોપરું ઉમેરું છું. મેં અહીં માર્કેટમાં તૈયાર મળે એ જ ખમણેલું કોપરું લીધું. તમારે એ ન લેવું હોય તો એના બદલે આવી સૂકા કોપરાની વાટી ખમણી લેવી. હવે જારનું ઢાંકણ બંધ કરી એને થોડી સેકન્ડ માટે ફેરવી લઈએ. ત્યાર પછી આ મિશ્રણ મિક્સર જારમાંથી આ ડીશમાં કાઢી લઉં છું. અને આ મિશ્રણમાં 2 ટીસ્પૂન સફેદ તલ ઉમેરી હમણાં એને સાઈડમાં રાખું છું. હવે આગળ ફરી એ જ મિક્સર જાર લઉં છું. એમાં કાપેલા મરચાં અને આદું લઈને સ્વાદ પ્રમાણે એમાં 1 ટીસ્પૂન મીઠું ઉમેરું છું. ત્યાર પછી જારનું ઢાંકણ બંધ કરીને મસાલો વાટી લઈએ. વાટેલો લીલો મસાલો મિક્સર જારમાંથી આ ડીશમાં કાઢી લઉં છું. મેઝરમેન્ટ પ્રમાણે આ લીલો મસાલો 1 ટેબલસ્પૂન થયો. એટલે તમારે વાટેલો તૈયાર મસાલો લેવો હોય તો પણ આટલો જ લેવો, અથવા તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકાય. હવે આ છે કપૂરિયાનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ, તુવેરના લીલવા. એ મેં અહીં અડધો કપ લીધા. તમારે એના બદલે વટાણા લેવા હોય, સાથે એમાં ગાજર અને કેપ્સિકમ જેવા શાક ઉમેરીને મિક્સ વેજ કપૂરિયા બનાવવા હોય તો બનાવી શકાય. હવે આગળના સ્ટેપમાં એક પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને પેનમાં 4 ટેબલસ્પૂન જેટલું તેલ લઉં છું. તેલ સાધારણ ગરમ થાય ત્યાર પછી એમાં 1 ટીસ્પૂન જીરું અને 1/3 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીને મિક્સ કરી લઈએ. થોડી સેકન્ડ પછી એમાં સિંગદાણાવાળું મિશ્રણ ઉમેરીને મિક્સ કરી લઈએ. અહીં સિંગદાણા શેકેલા લીધા હતા અને તેલ ગરમ હોય ત્યારે કોપરું શેકાતા વધારે વાર ન લાગે, માટે સાથે આમાં લીલો મસાલો પણ ઉમેરી દઉં છું. કપૂરિયામાં હળદર ઓછી જાય માટે 1/3 ટીસ્પૂન જેટલી જ ઉમેરું છું. સાથે અધકચરા વાટેલા આખા ધાણા ઉમેરીને મિક્સ કરી લઈએ. લીલો મસાલો સાથે સૂકા મસાલા 1 થી 2 મિનિટ માટે કન્ટિન્યુ હલાવતા રહીને શેકી લીધા.
હવે આમાં તુવેરના લીલવા ઉમેરીને મિક્સ કરી લઈએ. હવે કઢાઈ ઉપર ઢાંકણ લગાવી દઉં છું, એટલે તુવેરના લીલવા તેલ સાથે શેકાશે, જેથી કરીને એનો લીલો કલર લીલો જ રહે. થોડીવાર પછી કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવી એમાં હલાવી લઈએ. આમાં તુવેરના લીલવા અને મસાલા બધું જ શેકાઈ ગયું, માટે આ ટાઈમ પર મિક્સર જારમાં 1 કપ પાણી લઈને હલાવી લીધું હતું. એ ઉપરાંત બીજું 3 કપ પાણી ઉમેરું છું, એટલે કે 2 કપ લોટની સામે આમાં 4 કપ પાણી ઉમેરું છું. સ્વાદ પ્રમાણે આમાં 1 ટીસ્પૂન મીઠું ઉમેરું છું. મસાલો વાટ્યો એમાં પણ નાખ્યું હતું, માટે આ પાણી ઉકળે પછી એને ટેસ્ટ કરીને એડજસ્ટ કરી લઈશું. થોડીવાર પછી પાણી ગરમ થઈ ગયું, માટે આ ટાઈમ પર ટેસ્ટ કરી લઉં છું. સ્વાદ પ્રમાણે આમાં મીઠું ઓછું છે, માટે અડધી ટીસ્પૂન ઉમેરું છું. થોડીવાર પછી આ પાણી ગરમ થઈને ઉકળવા લાગ્યું, માટે આમાં 1 હાથથી લોટ ઉમેરશું અને બીજા હાથ વડે પાણીની ઉપર વિસ્ક ફેરવીએ, એટલે લોટ એમાં સારી રીતે મિક્સ થઈ જાય. આમાં વેલણનો છેડાનો ભાગ ફેરવો તો પણ ચાલે, કારણ કે લોટમાં ગાંઠા ન પડવા જોઈએ. પાણી સારી રીતે ગરમ થઈ ગયું હતું, માટે એમાં લોટ ઉમેરતાની સાથે તરત જ ફૂલી ગયો, તમે જોઈ શકો છો. હવે કઢાઈના તળિયા સુધી એમાં તવેટો ફેરવીને બધું સારી રીતે મિક્સ કરી લઈએ. કપૂરિયાનો લોટ શીરો બનાવીએ બિલકુલ એવો જ થઈ ગયો. એમાં તવેટો ફેરવીએ તો એક જગ્યા પર ભેગો થઈ જાય છે. હવે થોડીવાર માટે પેન ઉપર ઢાંકણ લગાવીને ગેસ ફ્લેમ લો તરફ કરી દઉં છું, એટલે લોટ સારી રીતે સીજી જાય. થોડીવાર પછી પેન ઉપરથી ઢાંકણ હટાવીને લોટમાં હલાવી લઈએ. 3 થી 4 મિનિટ માટે કપૂરિયાનો લોટ ઢાંકીને થવા દીધો, એટલે સારી રીતે સીજી ગયો. હવે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું. ત્યાર પછી આ લોટ પેનમાંથી એપરાટમાં કાઢી લીધો. હમણાં આ લોટ ગરમ છે, માટે એના ગોળા ન બનાવી શકાય. થોડી વાર પછી એમાં તવેટો ફેરવતા રહીએ, એટલે ઠંડો થઈ જાય. આશરે 10 મિનિટ પછી લોટને હાથમાં લઈ શકાય એટલો ઠંડો થયો, માટે લોટનો થોડો ભાગ આ પરાઠમાં સાઈડ ઉપર લઈને રોટલાનો લોટ કેળવીએ એ પ્રમાણે કેળવી લઈશું. જરૂર પડે તો હાથ પાણીવાળો કરવો. ત્યાર પછી જે સાઈઝના કપૂરિયાના ગોળા બનાવવા હોય, લોટનો એટલો ભાગ હાથમાં લઈને એમાંથી ગોળા બનાવીએ. અંગૂઠા વડે એમાં વચ્ચે આ રીતે કાણું કરશું. કપૂરિયાના ગોળાની ઉપર એક પણ ક્રેક ન રહે એનું ધ્યાન રાખવું, અને ક્રેક હોય તો પાણીવાળો હાથ ફેરવી લેવો. બધા લોટમાંથી આવા એક સરખા ગોળા બનાવી લીધા. થોડા ગોળ લાડુ જેવા બનાવ્યા અને થોડા આ રીતે વચ્ચે ખાડો કરીને મેંદુવડાના શેપના બનાવ્યા. હવે આ કપૂરિયાના ગોળા વરાળમાં બાફી લઈએ. એના માટે બીજી તરફ એક કઢાઈમાં પાણી લઈને પહેલેથી જ સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું હતું. કઢાઈના તળિયામાં પાણી લઈને એમાં સ્ટેન્ડ રાખ્યું. એની ઉપર આવું કાણાવાળું ઢાંકણ રાખ્યું. એની ઉપર કપૂરિયાના ગોળા ગોઠવીને મૂકી દઉં છું. હમણાં એક બેચમાં આ કઢાઈમાં જેટલા આવે એટલા, બાકીના પછી બીજા બેચમાં બાફી લઈશું. કપૂરિયાના દરેક ગોળાની ઉપર 2-2 ટીપા જેટલું તેલ નાખું છું, એટલે એકબીજા સાથે ચીપકી ન જાય. ત્યાર પછી પેન ઉપર ઢાંકણ લગાવી દઈએ અને ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને 10 મિનિટ માટે કપૂરિયા સ્ટીમ કરી લઈએ. આશરે 10 મિનિટ પછી પેન ઉપરથી ઢાંકણ હટાવી દઉં છું. તમે જોઈ શકો છો કપૂરિયા બફાઈ ગયા, એટલે એની ઉપર ફાટ પડી ગઈ, માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું. હમણાં આ કપૂરિયા ખૂબ જ ગરમ છે, એને ઉઠાવવા જઈએ તો તૂટી જાય, માટે થોડીવાર એને આમને આમ રાખીને પછી બીજા વાસણમાં કાઢી લઈશું. થોડીવાર પછી કપૂરિયાના ગોળા આ કઢાઈમાંથી બીજા વાસણમાં લઈ લીધા અને હવે આ જ કઢાઈમાં બાકીના બાફી લઈએ. ગરમા ગરમ કપૂરિયા ખાવા માટે ડીશમાં લઈને ઉપરથી કાચું સિંગ તેલ અને મેથીયા અથાણાનો સંભાર નાખું છું. સુપર ટેસ્ટી ગરમા ગરમ ગુજરાતી ટ્રેડિશનલ કપૂરિયા તૈયાર છે. એકદમ સોફ્ટ અને મોઢામાં મૂકતાની સાથે જ ઓગળી જાય એવા આ કપૂરિયા બહુ જ ટેસ્ટી બન્યા. દાંત વગરના પણ આરામથી ખાઈ શકે એવો આ નાસ્તો ઘરમાં હોય એ જ સામાન વાપરીને સવારના કે સાંજના ટાઈમ પર ખાવા માટે ઝટપટ બનાવી શકાય. હમણાં ગરમીની મોસમમાં સાંજના ટાઈમ પર શાક રોટલી ન ખાવા હોય તો આવી કોઈ આઈટમ બનાવી શકાય. આ રીતથી તમે કપૂરિયા બનાવશો તો ગેરંટી સાથે કહું, ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો.
તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. અને તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.